સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે એપ્રિલ મહિનાની 7મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1209મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 860મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 56ના વચનામૃતની અંદર મહારાજ પોતે વાત કરતા કહે છે કે ભગવાનનો મહિમા સમજવો. જો આપણે આપણા જીવનની અંદર કોઈ પણ પદાર્થનો મહિમા હોય તો એ મહિમાના કારણે કરીને આપણને એની કિંમત સમજાય છે. એમ આપણને મળ્યા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન એનો મહિમા સમજીએ તો આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ છે એનો આપણને આનંદ આવશે. અને એટલા જ માટે મહારાજ કહે છે કે મહિમા સમજો. જેમ આપણે જાણીએ છીએ કે નાના બાળકોને 1 રૂપિયાની નોટ કે 10 રૂપિયાની નોટ એને તો કાગળ લાગે છે, પરંતુ જે જૂના જમાનાની અંદર પુષ્કળ પ્રમાણમાં મજૂરી કરતા ત્યારે માંડ દિવસ આખાની એક દાડીના ચારાના મળતા, એવી રીતે જેણે 10 રૂપિયા કે 25 રૂપિયા ભેગા કર્યા હોય એને કેટલો બધો મહિમા હોય. એ છોકરાને કે બાળકને ખબર ના હોય. એમ સત્સંગની અંદર પણ જો આપણને આપણા જીવનની અંદર આપણને ભગવાનનો મહિમા સમજાય ને તો પછી એની આપણને અંતરની અંદર ખુમારી રહે. હે બળને હિંમત રહે, કારણ કે ભગવાનનો મહિમા સમજવાથી આંતરિક આપણને ઘણી બધી પ્રકારની શાંતિ વર્તતી હોય છે. હવે એ મહિમા સમજવો કેવી રીતે, તો આપણે ગઈકાલે પણ થોડીક વાત કરી હતી કે આપણામાં અને ભગવાનમાં કેટલો ફેર. શરીરે કરીને બંનેના શરીર પંચભૂતના જ સરખા લાગે, પરંતુ ભગવાન અને સંતના શરીર આપણા જેવા દેખાય ખરા, પણ એ ભગવાન અંદર રહ્યા છે અથવા તો ભગવાન પોતે છે. એટલે એ સત્પુરુષ અને ભગવાનના શરીરને દિવ્ય વિગ્રહ કહેવામાં આવે છે. હવે જો એવો મહિમા સમજ્યા હોઈએ તો સત્સંગની અંદર આપણને આનંદ આવે. એટલે લોયાના 17ના વચનામૃતની અંદર મહારાજ પોતે વાત કરે છે કે જેમ કોઈક મુલકનો પાદશાહ હોય અને એની સભાની અંદર ગયા હોય ને ક્યાંય આપણને બેસવાની જગ્યા પણ ન મળે ને લોકોના પગરખા પડ્યા હોય ત્યાં ઊભા રહેવાનું મળે,
અને આપણને તો કોઈ એ મુલકનો પાતશાહ કંઈ નામ દઈને બોલાવે નહીં, પણ તેમ છતાંય અંતરની અંદર એમ થાય કે ઓહો, આવા મોટા મુલકના પાતશાહ હતા અને એની સભામાં જવાનું મને મળ્યું, એમ એને એનો કેફ ચડી જાય. કારણ કે જાણે છે કે એ પણ માણસ છે ને મુલકનો બાદશાહ છે એ પણ માણસ છે, પણ એની સત્તા કેટલી બધી અપરંપાર, એ ધારે તે કરી શકે. એમ સ્વામી કહે છે કે આપણને જે મળ્યા જે ભગવાન અને ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ, એનો મહિમા આ લોક દ્રષ્ટિ કરતા પણ અતિ ઉત્તમ છે. કેમ કે ગમે તેવી નાની મોટી ભૂલ આપણી હોય તો ભગવાન અને સંતની પાસે આપણે જઈને એકરાર કરીએ ને ક્ષમા માગીએ તો ભગવાન દયાના સાગર છે. અને એ ભગવાન અને સંત પોતે ભૂલને માફ કરી દઈ અને જન્મને મરણના ચક્રાવામાંથી મુક્તિ અપાવી અક્ષરધામને વિશે બેસાડી દે છે. આપણે જાણીએ છીએ કે કન્યકુબ્જ નામના નગરની અંદર રહેનાર એક અજામિલ પવિત્ર જીવન એનું હતું, પણ છતાંય કહેવાય છે કે એની નાની એવી ભૂલ કે વેશ્યાના અંબોડાની અંદર રહેલા ગુલાબના પુષ્પની સુગંધને માણવાની અંતરમાં ઈચ્છા જાગી અને હલનચલનના કારણે કરીને અંબોડામાં રહેલું ગુલાબનું પુષ્પ નીચે પડ્યું. અને પછી કહેવાય છે કે એ પુષ્પ એણે સૂંઘ્યું અને સૂંઘતા સૂંઘતા એના વિચારોની અંદર એવું પરિવર્તન આવ્યું કે જેના કારણે કરીને એ પદભ્રષ્ટ થયા. કહેતા કે પોતાનામાં રહેલું જે બ્રહ્મત્વ તેનો ત્યાગ કરીને આ પ્રમાણે ગણિકાની સાથે એણે લગ્ન ગ્રંથિથી જોડાઈને પોતાના ઘરે રાખે છે. પરંતુ એણે પહેલાના સમયની અંદર કહેતા કે એણે પોતાનું એક તો ગોત્ર પવિત્ર હતું, બીજા નંબરની અંદર એને ભગવાનની પણ સેવા કરેલી હશે અને એના કારણે કરીને સંતની અંતરની અંદર દયા આવી ને દયાના કારણે કરીને આપણે ત્યાં કથાની અંદર જાણવા મળે છે કે નારદજી જેવા સંત પોતે ત્યાં પધાર્યા અને ત્યાં આગળ જમીને ભગવાનનું નામ સ્મરણ કરીને એના દીકરાનું નારાયણ નામ રખાવીને પણ એને અંતકાળે યમપુરીના યમદૂતો તેડવા માટે આવવાના હતા. અને આવ્યા હતા એને નારાયણ એવો શબ્દ બોલાવીને પણ ભગવાનના પાર્ષદ આવીને ઊભા રહ્યા અને યમપુરીના યમદૂતોનામાંથી એને મુક્તિ અપાવી. એમ આપણે જાણીએ છીએ કે ભગવાનનો અને સંતનો અને સત્પુરુષનો આવો અપરંપાર મહિમા છે. એને જાણી રાખ્યું હોય તો પછી કોઈ દિવસ આપણને બીજો વિચાર આવે નહીં. આ સિવાય સત્સંગની અંદર ઘણી વખત આપણી સમજણમાં પણ અણસમજણ ઊભી થતી હોય છે. આપણને એવું લાગે કે આપણે સમજીએ છીએ બરાબર છે, પણ ભગવાન અને સંતના વચનની અંદર આપણને જોઈએ એવો વિશ્વાસ નથી હોતો. ત્યારે અણસમજણ ઊભી થાય છે. ત્યારે પણ ભગવાન દયાના સાગર છે. એટલે કોઈ પણ રીતે કરીને આપણા જીવનની અંદર આવેલી અણસમજણને પણ સત્ય સમજણને વિશે ફેરફાર કરાવી નાખી અને ભગવાનના ભક્ત બનાવે છે. એટલે એટલા માટે થઈને આપણે જાણીએ એ પ્રમાણે કે જેને ભગવાનનો પણ કદાચ દ્રોહ કર્યો હોય ને તો ભગવાન એવા દયાના સાગર છે કે એને પણ એમાંથી એ દ્રોહમાંથી મુક્તિ અપાવી અને એને ભગવાનના ધામના ભક્ત બનાવે છે. આવા
આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર ઘણા બધા પ્રસંગો છે. એટલે ભગવાનનો જેમ છે તેમ મહિમા સમજવો. અને જો મહિમા સમજીએ તો કેવી રીતે સમજવો, તો અહીંયા આપણને પહેલી જ વાત કરે છે તો કે ભગવાન તો ગૌલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બ્રહ્મમહલ તેના પતિ છે. એટલે પહેલું તો આપણે એ સમજવાનું કે ભગવાન આપણને જે મળ્યા છે એ ભગવાન કેવા છે, તો કે જે કૃષ્ણ ભગવાન છે ગૌલોક ધામના પતિ છે. રામચંદ્ર ભગવાન છે પોતે વૈકુંઠ ધામના પતિ છે અને શ્વેતદીપના પતિ છે. અને આપણે જાણીએ એ પ્રમાણે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે એ બ્રહ્મલોકના બ્રહ્મમહલના પતિ છે, એટલે કે ત્યાં રહેનારા છે. એટલે એટલા માટે એવો એમનો મહિમા સમજીએ તો એનાથી આપણા જીવનની અંદર આપણને બળ અને પ્રેરણા મળતી રહે. અને પછી મહારાજ આગળ કહે છે કે મનુષ્ય જેવા જણાય છે તે તો ભક્તના સુખને અર્થે જણાય છે. આપણને દેખાય આપણા જેવા જ, અને જ્યારે આપણે ભગવાનને ભગવાન કહીએ છીએ ક્યારે કે આ પૃથ્વી ઉપર આપણા જેવા ભગવાન પોતે મનુષ્યાકારે મનુષ્ય તન ધારણ કરીને આવે છે, ત્યાર પછી જ આપણે ભગવાન કહીએ છીએ. જેમ રામાવતારની અંદર ભગવાન રામચંદ્રજી પ્રગટ થયા, કૃષ્ણ અવતારની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા પ્રગટ થયા, અને આપણે જાણીએ છીએ કે આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ ધર્મદેવ અને ભક્તિ માતા થકી પ્રગટ થયા. અને એમના ઐશ્વર્ય, એમનું સામર્થ્ય, એમનું અંતર્યામીપણું એ બધું જ આપણે જ્યારે નિહાળ્યું ત્યારે એના કારણે કરીને આપણને ખબર પડી કે આ ભગવાનનું સ્વરૂપ છે. અને આવ્યા પહેલા તો આપણને ખબર પણ ક્યાંથી પડે કે આ ભગવાન છે. એટલે આવે ત્યારે, એટલે આપણા જેવા બને છે ત્યારે આપણને લાગે આપણા જેવા છે, પણ મનુષ્ય નથી, ભગવાન જુદા છે. આ વાત આપણા અંતરની અંદર જણાઈ આવે તો જ કામ થાય. એટલે એટલા માટે થઈને પોતાનામાં જેવી બુદ્ધિ પડી હોય એવી બુદ્ધિ વડે કરીને એ મુમુક્ષુ પછી ભગવાનને પોતાની બુદ્ધિ પ્રમાણે આંકતો હોય છે. પરંતુ શાસ્ત્રોની અંદર કહ્યું કે આવા જે ભગવાનના અલૌકિક ધામ, અને એમાંય બ્રહ્મ મહલની જે વાત કરે છે મહારાજ, ત્યારે જેને ભગવાન કૃષ્ણ પરમાત્મા પણ અક્ષરધામનું વર્ણન કરતા પોતે કહે છે કે ન તદ ભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવકો યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. આવો અદ્ભુત મહિમા અક્ષરધામનો પણ ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતે અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતાને વિશે સમજાવે છે કે જે ધામને વિશે ગયા પછી ક્યારેય પાછું પડવાનું નથી, જ્યાં સૂર્ય અને ચંદ્રની ગતિ નથી, એવું જે અમારું પરમ અક્ષરધામ, તે જે મને પામે તે અક્ષરધામને પામે છે. આ પ્રકારની વાત જ્યારે શાસ્ત્રોની અંદર લખેલી છે તો એવા જે ધામના ધણી પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ એ સ્વયં આ લોકની અંદર પધાર્યા, આપણા જેવા બન્યા. અને ત્યારે જ ભગવાન પોતે, જેમ કૃષ્ણ ભગવાન પોતે બાલ સ્વરૂપે ગોપ ગોવાળ ગોપીઓની સાથે રમ્યા જમ્યા, આનંદ કર્યો અને વલોણા ખેંચ્યા, એમ ભગવાન સ્વામિનારાયણ પણ ભક્તોની સાથે જે પ્રકારના ભક્તોના અંતરની અંદર રુચિ તે પ્રકારે ભગવાન એમની સાથે રમ્યા જમ્યા, રમાડ્યા જમાડ્યા. એવા સમયે ઉત્સવો કર્યા કે જે ઉત્સવોની અંદર આવનારા દરેક વ્યક્તિના અંતરની અંદર ઉત્સવના જબરદસ્ત માહોલના કારણે કરીને
વિચારોની અંદર પરિવર્તન પણ આવી જતા અને ભગવાનના ભક્તો બનતા. ભગવાનને માટે આપણે જાણીએ છીએ કે કહેવાય છે કે ગરીબ નિવાજ છે. ભગવાન પોતે સામાન્ય જેવી પરિસ્થિતિમાં રહેતા હોય એવા ભક્તના ભાવને પણ ભગવાન પૂર્ણ કરે છે. જેમ આપણે જાણીએ છીએ કે જંગલની અંદર ભીલ જ્ઞાતિમાં આવેલી શબરીબાઈ પોતે એના ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને પંપા સરોવરના કિનારે એક ઝૂંપડી બાંધીને બેઠેલી ને ત્યારે રોજ એમ કહે કે મને ગુરુએ કીધું છે ને એટલે જરૂર મારે ત્યાં ભગવાન આવશે. અને આવશે એવી એક પૂર્ણ શ્રદ્ધાથી રોજ જંગલી ફળ જે કંઈ મળે તે લાવીને મૂકી રાખે અને પછી બીજે દિવસે વળી પાછા બીજા લાવે. તો આવી રીતે ઘણો બધો સમય વીતી ગયો અને એ સમય દરમિયાનની અંદર જ્યારે ભગવાન રામચંદ્રજી અને લક્ષ્મણજી મહારાજ બંને માતા સીતાનું સંશોધન કરતા કરતા નીકળ્યા ત્યારે એ શબરીબાઈના આશ્રમની અંદર આવીને બિરાજમાન થયા. ગુરુના વચનમાં વિશ્વાસ હતો. સાચી ભક્તિથી પોતે એક અંતરની અંદર ઈચ્છા કરી રહેલા કે મારે ત્યાં મારી ઝૂંપડીએ ભગવાન પધારશે એવો દ્રઢ વિશ્વાસ હતો. તો ભગવાન પધાર્યા અને એવી ગરીબ જંગલની અંદર રહેનારી શબરીબાઈના એઠા બોર ભગવાન રામચંદ્રજીએ અંગીકાર કર્યા અને એને 9 પ્રકારની ભક્તિની વાત પણ ભગવાન રામચંદ્રજીએ સમજાવી. આપણે જાણીએ છીએ પ્રમાણે ભગવાન જ્યારે પણ આ લોકની અંદર આવે છે ત્યારે એ એવું નથી હોતું કે પૈસાદારના ઘરની અંદર જ પોતે રહે અને ગરીબને ત્યાં ન જાય. પણ કહેવાય છે કે એવા જે ગરીબ ભક્ત હોય એ ભક્તની ભક્તિને ભગવાન પોતે સ્વીકારે છે. એ કાર્ય માણસનું નથી. આપણને ભલે આ માણસ જેવા દેખાતા હોય પણ છે તો ભગવાન. જેમ ભગવાન સ્વામિનારાયણ પણ પોતે આ પ્રમાણે કહેવાય છે કે જેતલપુરની અંદર હતા ત્યારે એ વખતના સમયની અંદર ત્યાંના એક હરિભક્ત બહુ સામાન્ય અને એને એમ થયું કે બધાએ ભગવાનને માટે કંઈક ને કંઈક લઈને જાય છે તો મારે પણ ભગવાનને અર્પણ કરવું. એના કારણે કરીને એને ઘેરે થોડા ઘણા મઠ હશે એને દળી કરી તૈયાર કરાવી રોટલો બનાવરાવી અને ભોંય પાથરેલી ભાજી જેવું કંઈક ઉપર મૂકી અને કપડું ઢાંકીને એ પોતે ભર સભાની અંદર આવે છે. ત્યારે એ ભક્તને જીવન ભક્તને મનમાં એમ થાય છે કે અહીં તો બધાએ કેટલા સરસ મજાના મીઠાઈ ને મેવાય લાવતા હોય એનામાં મારો આ મઠનો રોટલો શી ગણતરીમાં. પરંતુ અંતર્યામીપણે ભગવાન એના અંતરના ભાવને જાણીને કહ્યું કે એલો ભગત આવે છે ને આવવા દો. અને મહારાજ ભર સભાની અંદર તે વખતે આ જીવણ ભગતના ઘરના ધર્મપત્નીએ બનાવેલો એ મઠનો કાચો પાકો રહેલો રોટલો અને ભાજી જમવા લાગ્યા. અને ત્યારે બ્રહ્માનંદ સ્વામીને સુરા ખાચર જેવાને મનમાં થયું કે મહારાજ આજ નક્કી આ હરિભક્તના અંતરના ભાવમાં બરાબર તરબતર બની ગયા છે. પણ આ તો રોટલો કાચો પાકો હશે ને મહારાજને પેટમાં દુખશે એટલે યુક્તિ કરી કે મહારાજ આમ કાંઈ એકલા થોડું જમાય, પ્રસાદી તો આપો. એમ કરીને બીજો રોટલો જે વધેલો હતો એ લઈ લીધો. ત્યારે આપણે કહેવાનો અર્થ એ છે કે મહારાજ એટલા બધા રાજી થયા એના ઉપર અને કોઠારીને કહ્યું કે ભાઈ તમે એને 5 સેર સાકર આપો. અને ત્યારે સાકર આપી. સાકર મહત્વની નથી પણ એનો ભાવ એટલો મહત્વનો હતો. તો ભગવાન આ પ્રમાણે જમ્યા. ત્યારે ઘણા બધા સુખી સંપન્ન લોકો જુદી જુદી પ્રકારની મીઠાઈને
મેવા લઈને આવતા એમને એમ થયું કે આપણે તો બધું લાવીએ તો છીએ, પણ ભગવાન આપણું તો આમ ખાલી ઉપર ચલી આમ અડાડી, હાથ અડાડી દે એટલું જ તે, બાકી અંગીકાર તો કરતા નથી. અને આને તો રોટલો આપ્યો ને મહારાજ ભર સભાની અંદર રોટલો જમવા માંડ્યા. અને ત્યારે બીજે દિવસે એક જણાને એવો વિચાર આવ્યો કે મહારાજને મઠના રોટલા વધારે ભાવતા લાગે છે, એટલે આપણે જે ભાવે એ લઈ જઈએ ને, નકામું ઓલું પડ્યું રહે એના કરતા. તો એ મઠના રોટલાનો થપ્પો લઈને આવેલા અને મહારાજને કીધો, મહારાજ જમો. મહારાજ કે શું છે? કે મહારાજ ગઈકાલ તો તમે સરસ મજાના મઠના રોટલાની અંદર એટલા બધાય જમવામાં મગ્ન બની ગયા હતા, તો જમો. મહારાજ કે નાખો તળાવમાં, માછલા ખાશે. કારણ કે એ ભગત તો પોતે પોતાના જીવનની અંદર સંપૂર્ણપણે જે કંઈ હતું એ જ એમાંથી બનાવીને લઈને આવ્યા હતા. અને એના અંતરની અંદર એવી ભાવના હતી. તમારે તો દેખાડી દેવાની ભાવના. તમે તમારા ઘરની અંદર દેરાદૂન બાસમતીના 1-1 ઇંચ જેવડા ચોખા જમો, એમાં ઘી સાકર નાખો અને અમને મઠના રોટલા જમાડવા છે. તો જો આપણે જાણીએ કે ભગવાન કાંઈ પૈસાદારના જ છે ને એ ગરીબના નથી એવું નહીં, પણ આપણે ત્યાં કહેવાયું છે ને કે ભગવાન ભક્તવત્સલ છે અને ભગવાન ગરીબ નિવાજ પણ છે. તો આપણે જાણીએ એ પ્રમાણે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે સગરામ ભગતના ઘરની અંદર પણ મહારાજ વારંવાર મહારાજને વિનંતી એમણે કરી છે અને મહારાજ રાત્રે ત્યાં એકલા પહોંચી ગયા. આખો પ્રસંગ આપણે જાણીએ છીએ. તો એની ઈચ્છાને પૂરી કરવા માટે મહારાજ પોતે ત્યાં ગયા. તો ભક્તનો ભાવ જોઈને ભગવાન પોતે પોતાના જીવનની અંદર આ પ્રમાણે જમે છે. આ પણ એક ભગવાનના મહિમાની અંદર આ એમનું એક અંગ આવે છે. બાકી આ પ્રમાણે જોઈએ તો કેવા અક્ષરધામના અધિપતિ, ગૌલોક ધામના અધિપતિ, વૈકુંઠ ધામના અધિપતિ, શ્વેતદીપના અધિપતિ, જે કંઈ ગણીએ તે ભગવાન પોતે સ્વયં આવું ગરીબ ભક્તના અંતરની અંદર રહેલી ભાવનાને પૂર્ણ કરે એ આપણને સહેજે સહેજે અનુભવાય. તો મહારાજ કહે છે કે અહીંયા મનુષ્ય જેવા થાય છે, જણાય છે, પણ એ તો કેવળ ભક્તને સુખ આપવાને અર્થે જણાય છે. આપણે જાણીએ કાર્યાણીના 5મા વચનામૃતની અંદર અવતાર ધારાના પ્રયોજનની વાત જ્યારે લખી છે ત્યારે એમાં કહ્યું છે કે મહારાજ ભગવાન પોતે સ્વયં અક્ષરધામમાં બેઠા બેઠા અનંત જીવનું કલ્યાણ ન કરી શકે તો પછી આ પૃથ્વી લોકને વિશે એમને કેમ આવવું પડે છે? જ્યારે આપણે આવવું પડે છે એ આપણી પોતાની વ્યક્તિગત વાસનામય લિંગ દેહ બંધાય છે ને એના કારણે કરીને તે યોનિમાં જવું પડે છે. જ્યારે ભગવાન પોતે આવે છે એ આપણા જેવા ભક્તોના મનોરથને પૂર્ણ કરવા માટે આવે છે. અને એટલા જ માટે મહારાજે કહ્યું કે અમારું અવતાર ધર્યાનું મૂળ પ્રયોજન તો એટલું જ છે કે આ પ્રમાણે કહેવાય છે કે ભક્તોના સંકલ્પને મનોરથને પૂર્ણ કરવા માટે થઈને, જેમ આપણે જાણીએ છીએ કે ગોપ ગોવાળ ને ગોપીઓએ પણ પૂર્વે ભગવાનની પાસે તપશ્ચર્યા કરીને એવી માગણી કરેલી, એટલે કે તમારી મૂર્તિનું સુખ અમને પ્રાપ્ત થાય. અને એ ભગવાનનું સુખ આપણને ક્યારે મળે અને ક્યારે અનુભવી શકીએ? તો આપણા જેવા બને અને આપણે એમની સાથે જોડાઈએ તો મળે. બાકી ભગવાનના પારને તો આપણે પામી શકીએ એમ છીએ જ નહીં. જેમ આની પહેલા પણ મેં વાત કરેલી હતી કે સૂર્યનારાયણની જોડે આપણે રમવું હોય તો 16 કળાએ સૂર્યનારાયણ બપોરે 2 વાગે જેવા જબરજસ્ત એમના
પ્રૌઢ પ્રતાપથી ધગધગી રહ્યા હોય ત્યારે આપણે એમની હારે રમવા જઈએ અને ગયા તો બળીને ખાક થઈ જઈએ. પણ એના એ જ સૂર્યનારાયણ આપણા જેવું મનુષ્ય શરીર ધારણ કરે અને આપણે પછી જ્યારે એમની સાથે રમીએ તો આપણને રમવાનું સુખ મળે. એમ ભગવાન પણ આ લોકની અંદર આપણા જેવા મનુષ્ય જેવા બને અને ત્યારે જ એની મૂર્તિનું એ આપણને બધી જ પ્રકારે સુખ પ્રાપ્ત થાય. એટલે માટે થઈને ભગવાન આપણા જેવા બને છે અને આ લોકની અંદર વધારે છે. પણ એ મૂર્તિ જે છે એને તે ગૌલોકાદિક જે પોતાના ધામ તેને વિશે એક એક નખમાં કોટી કોટી સૂર્યના પ્રકાશે યુક્ત જણાય છે. જેમ સૂર્યનારાયણના પ્રકાશની આપણે વાત કરી એમ ભગવાન પોતાના ધામને વિશે કેવા છે તો મુક્તાનંદ સ્વામી પણ પોતે પોતાની કલમ વડે કરીને લખે છે કે કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે એવા તારા ઉર વિશે નાથ ભાસે. કે કોટી રવિ ચંદ્રની, કોટી એટલે કરોડો, સૂર્ય અને ચંદ્રની કાંતિને ઝાંખી કરે એવા તારા ઉર વિશે નાથ ભાસે. એટલે આપણને જે પુરુષોત્તમ નારાયણ મળ્યા છે એ ભગવાન આપણા અંતરને વિશે બિરાજમાન છે. એ કેવા છે તો કરોડો સૂર્યના પ્રકાશ અને કરોડો ચંદ્રના પ્રકાશની એ કાંતિને પણ ઝાંખી કરી દે એવા પ્રકાશમય ભગવાન આપણા અંતરની અંદર બિરાજમાન છે. હવે એ જ્યારે અહીંયા આગળ કહે છે કે પોતાના ધામ તેને વિશે એક એક નખમાં કોટી કોટી સૂર્યના પ્રકાશે યુક્ત જણાય છે અને મૃત્યુલોકને વિશે તો એ ભગવાનની મનુષ્ય સેવા કરે ને દીવો કરે ત્યારે એને આગળ પ્રકાશ થાય છે. આ બહુ સ્પષ્ટ ચોખ્ખી વ્યક્તિ મહારાજ આપણને અહીંયા આગળ સમજાવે છે કે ભગવાનના ધામની અંદર તો ભગવાનનું એવું અલૌકિક દિવ્ય તેજ છે. અને આજે મારે ઓરડેના 4 પદ આવ્યા ને એની અંદર પણ આપણને પ્રેમાનંદ સ્વામી પોતે મહારાજ બોલેલા વચનોને એ પોતાની કલમ વડે કરીને લખતા કહે છે કે અતિ તેજોમય રે રવિ શશી ઉપમા નવ દેવાય. અતિ તેજોમય રે જેને કહેવાય ને કે એવું તેજ છે પણ શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય. એટલું બધું શીતળ શાંત તેજ. તેજ ઘણી વખત કેવું હોય કે ગમે તે વ્યક્તિને પોતાને ત્યાં આગળ બાળી નાખે. પણ અક્ષર બ્રહ્મ રૂપ ધામ રૂપ જે અક્ષરધામ એ ધામને વિશે ધામના ધણી પુરુષોત્તમ નારાયણ પોતે બિરાજમાન છે. એ પોતે ત્યાં બિરાજે છે. કેવું તેજ તો શીતળ શાંત છે રે. એ મૂર્તિને પણ આપણે કામણગારી અને નયન રમ્ય મૂર્તિના દર્શન કરીએ ત્યારે અંતરની અંદર આપણને શાંતિ થાય. અને આપણે જોયું છે કે રામાવતારમાં પણ રામચંદ્ર ભગવાનને દર્શન કરીને લોકો પોતે અંતરની અંદર આનંદ અનુભવતા. બાકી અયોધ્યાની અંદર તો રામચંદ્ર ભગવાનની જેટલી ઉંમરના કેટલા બધા બાળકો હશે, પરંતુ ભગવાન રામની મૂર્તિની અંદર અયોધ્યાની અંદર બધાને પ્રેમ થતો. ભગવાન કૃષ્ણ પરમાત્મા તો આપણે જાણીએ છીએ કે શરીરે વર્ણે કરીને તો કૃષ્ણ વર્ણના હતા, પણ છતાંય બધાને એક ભગવાન કૃષ્ણને વિશે હેત થતું, પ્રીત થતી. અને ભગવાનને પણ એ નાના નાના ગાયના વાછરડાઓ હોય, ગાયની વાછડીઓ હોય, ગાય હોય, એની સાથે પણ એવું જ હેત થતું. અને એવી જ રીતે ભગવાન સ્વામિનારાયણ પણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. અને આપણે જાણીએ છીએ કે ગૌવર્ણ શરીર અને એમાં પણ શીળીના ચાઠા ચાઠા એમના મુખારવિંદ ઉપર હતા. એ બધા આ લૌકિક દ્રષ્ટિના રૂપની અંદર કંઈ આ બધા પરમહંસો આ પ્રમાણે કહેવાય છે કે ખેંચાયા નહોતા, પણ
સ્વયં સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એમ સમજેલાને, અને એટલે જ બ્રહ્માનંદ પોતે બોલ્યા, લોભાણા રે લોચનિયા લોભાણા, લોભાણા રે લોચનિયા લોભાણા, લોચનિયા લોભાણા, લોભાણા રે લોચનિયા લોભાણા, લોભાણા રે વાલાના કેવાણા રે, લોભાણા રે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.